સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ભાજપના કોર્પોરેટર દ્વારા વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી। હવે આ મામલે કોંગ્રેસ પણ આગળ આવી છે। ભાજપ પાકિસ્તાન યુદ્ધ વચ્ચે વિવાદિત પોસ્ટનો મામલો સામે આવ્યો હતો, ત્યારે કોર્પોરેટરની પોસ્ટથી શહેરનું રાજકારણ ગરમાયું છે। પોસ્ટ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। ભાજપના કોર્પોરેટરે વિવાદિત પોસ્ટ કરી હતી, ત્યારે નિવેદનમાં જણાવ્યું છે કે ભાજપના કોર્પોરેટરને શરમ આવવી જોઈએ। બાંધકામ સમિતિના ચેરમેન ચેતન સુરેજા દ્વારા એક વિવાદિત પોસ્ટ છે તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કરવામાં આવી છે। ભાજપના જ વોટ્સઅપ ગ્રુપમાં આ પોસ્ટ છે તે કરવામાં આવી છે। જો આખું યુદ્ધ જોવું હોય તો 400 સીટ આપવી પડે અને 240 સીટમાં આટલું જ જોવા મળે। આ પ્રકારનું નિવેદન એટલે કે વિવાદાસ્પદ નિવેદનની પોસ્ટ છે તે મૂકવામાં આવી છે। ખૂબ જ ગંભીર કહેવાય। આપણી સાથે અતુલ રાજાણી છે, કોંગ્રેસ નેતા। શું કહેશો? ખાસ તો અતુલભાઈ, આ પ્રકારની વિવાદિત ટિપ્પણી ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે, કેટલું યોગ્ય? ખરેખર જે ભાજપના કોર્પોરેટર સમજણ શક્તિ નથી, બુદ્ધિ પણ નથી, આવી કોઈ પોસ્ટ મુકાય નહીં। ખરેખર આ ગંભીર બાબત છે। આ રાષ્ટ્રીય દેશ લેવલનો પ્રશ્ન છે। એને કોઈ કામગીરી નથી કે આપણા જવાનોએ કામગીરી કરી છે। ખરેખર આમાં રાજકારણ હોવું જ ન જોઈએ। આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। સર્વદળની બેઠક જ્યારે બોલાવી હતી દિલ્હીમાં, ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા પણ હતા। અમે કોઈ લોકોએ પણ પોસ્ટ નથી મૂકી। દેશના હિત માટે કોઈ પોસ્ટ, આમાં કોઈ રાજકારણ હોવું ન જોઈએ। ખરેખર આ ગંભીર બાબત છે। આની સામે કડકમાં કડક પગલાં લેવાય એ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। ખાસ આપને લાગે છે ક્યાંક ને ક્યાંક આ જે પોસ્ટ જે મૂકવામાં આવી છે તે જે અત્યારે બાળક જેવી પોસ્ટ અને કહી શકાય? ખરેખર એને સમણ શક્તિ જ ન કહેવાય, કોર્પોરેટર જ ન કહેવાય। ખરેખર આ ગંભીર બાબત છે। જ્યારે 71માં 71માં ઇન્દિરા ગાંધી હતી ત્યારે પણ આવા સારી એવી કામગીરી જવાનોએ કરી હતી, ત્યારે કોંગ્રેસ પક્ષે પણ એક પણ પોસ્ટ નહોતી મૂકી। ખરેખર આ ગંભીર બાબત છે। આ બાળક બુદ્ધિ કહેવાય, આ કોર્પોરેટરની કોઈ નોલેજ જ ન કહેવાય। ખરે તો પ્રજાએ નક્કી કરવાનું છે। અત્યારના સુરક્ષાનો પ્રશ્ન છે, ત્યારે દેશ લેવલની વાત કરવાની હોય, આમાં કોઈ પણ રાજકારણ હોવું ન જોઈએ એવી અમારી માગણી છે। શહેર પાર્ટી તરફથી કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આવા વિવાદિત પોસ્ટને લઈને, કે ભવિષ્યમાં આવા પોસ્ટ ન આવે? ભાજપના પ્રમુખો અને પાર્ટી લેવલના મારે નમ્ર વિનંતી છે, ખરેખર દેશની રાજકીય પરિસ્થિતિ ખરાબ હોય આવી પોસ્ટ હોય જ ન શકે। આની સામે ખરેખર આ સસ્પેન્ડ થવા જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। ચોક્કસથી કહી શકાય કે આજે કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેતન સુરેજા છે, તેમના દ્વારા જે વિવાદિત પોસ્ટ છે તે કરવામાં આવી છે, તેને જ લઈને હાલ અત્યારે કોંગ્રેસ પણ તેઓની સ્પષ્ટ માંગણી છે, કોંગ્રેસના આગેવાન તરીકે અને કોંગ્રેસના એક નેતા તરીકે અતુલ રાજાણીએ એવી માંગ કરી છે કે આ જે પોસ્ટ છે તે ક્યાંક ને ક્યાંક વિવાદિત છે અને આને જ લઈને આ જે કોર્પોરેટર છે તે સસ્પેન્ડ થવા જોઈએ। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ।